હેલો ફ્રેન્ડ્સ, ઘઉંના પોંકની અત્યારે સિઝન ચાલી રહી છે. તો કાચા ઘઉંને શેકીને જે આ પોંક બનાવવામાં આવે છે એમાંથી બનતું જાદરિયું બહુ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ એટલું સરસ લાગે છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તો આ મારા ફ્રેન્ડની રેસીપી છે, એકદમ અલગ જ રેસીપી છે. તમે આ રેસીપીથી એકવાર ટ્રાય કરશો ને તો આવી જ રીતે જાદરિયું બનાવવાનું પસંદ કરશો. બહુ ઇઝી રેસીપી છે, ધાબો દેવાની પણ જરૂર નથી, ચાળવાની પણ જરૂર નથી. તો અહીંયા મેં 1 કપ ઘઉંનો પોંક લઈ લીધો છે. પોંક આવો લીલો હોય ને એવો પસંદ કરવાનો છે. એ પોંકને આપણે મિક્સર જારમાં લઈ અને એનો પાવડર બનાવી લેવાનો છે. તો અત્યારે હું અડધો પોંક નાખું છું, અડધો ફરીથી બીજા મિક્સર જારમાં હું નાખીશ. કેમ કે એકસાથે ક્રશ કરશું ને તો પાવડર સારી રીતે તૈયાર નહીં થાય, કરકરો નહીં થાય. તો પાવડર આપણે કેવો દળવાનો છે, રોટલીનો લોટ જે હોય ને એના કરતાં થોડોક જાડો અને ભાખરીનો લોટ હોય ને એના કરતાં થોડોક ઝીણો એવી રીતનો મિક્સમાં દળવાનો છે. કેમ કે આનું જાદરિયું છે ને એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય ને એવું બનશે. તો આવી જ રીતના બંને પોંક હું દળીને પહેલાં તૈયાર કરી લઉં છું. તો હવે અહીંયા આપણે એક માપ સેટ કરવાનું છે, કેમ કે આપણે ગળપણ અને ઘી એના માપથી લેવું પડશે. તો હું આ જ કપ ભરીને 1 કપ હું આ જાદરિયાનો લોટ છે એ લઉં છું અને બીજો એક્સ્ટ્રા લોટ છે હું સાઈડમાં મૂકી દઉં છું. હું બીજી વાર બનાવું ને ત્યારે એમાં એડ કરી દઈશ. પણ અહીંયા તમને પરફેક્ટ માપ મળી જાય ને એટલે હું તમને આ રીતે શીખવાડું છું. હવે એને આપણે પેનમાં નાખી દેવાનું છે ને એ જ કપથી અડધો કપ ભરીને અહીંયા મેં સાકર લીધી છે. એમાં સાકર ડૂબે એટલું પાણી મૂકી અને આપણે એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અહીંયા ચાસણી લેવાની છે. કેટલી લેવાની છે હું તમને આગળ જણાવીશ. હવે જે આપણે એક પેનની અંદર લોટ નાખ્યો ને એની અંદર અડધો કપ, એટલે જે કપથી આપણે જાદરિયાનો લોટ ભર્યો હતો ને એનાથી અડધો કપ ઘી હું અત્યારે નાખું છું. જાદરિયામાં ઘી નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. ઘી થોડું ઉપર પડતું હશે ને તો જ જાદરિયું ટેસ્ટમાં સારું બનશે અને સોફ્ટ બનશે. તો અહીંયા અડધો કપ લીધું અને એની ઉપર મેં 3 ટેબલ સ્પૂન ઘી વધારે નાખ્યું છે. તો આટલું ઘી નાખવું જરૂરી છે કેમ કે ઘઉં છે એકદમ સૂકા થઈ ગયા હોય છે, જે ઘી થોડું વધારે પીવે છે. તો સુખડી કરતાં થોડું ઘી અહીંયા આપણે વધારે જોશે. તો 3 ટેબલ સ્પૂન, અડધા પ્લસ 3 ટેબલ સ્પૂન એટલું ઘી મેં આની અંદર એડ કર્યું છે. હવે ગેસ ચાલુ કરીને અને આપણે શેકવાનું છે ને એની અંદર 1/4 કપ આપણે દૂધ એડ કરવાનું છે. દૂધ છે રૂમ ટેમ્પરેચર ઉપર છે. તો એની અંદર એડ કરી અને એને મિક્સ કરીને આપણે 4 થી 5 મિનિટ લો ફ્લેમ ઉપર એને ચલાવવાનું છે. તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમારા જાદરિયાનો ટેસ્ટ છે ને એકદમ નેક્સ્ટ લેવલે જતો રહેશે. તો 4 થી 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર આને શેકી લેવાનું છે. આપણે ધાબો દેવાની પણ જરૂર નહીં પડે અને જાદરિયું છે કણીવાળું ને એકદમ સોફ્ટ બનશે. અને ત્યાં સુધી આપણે બાજુમાં મૂકેલી ચાસણી ચેક કરી લેવાની છે. તો સાકર અહીંયા પીગળી ગઈ છે પણ હજી ચાસણી તૈયાર નથી થઈ, તો એને આપણે થવા દેવાની છે. આ સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને ગોળ પણ લઈ શકો છો. જો ગોળ લેતા હો ને તો તમે સહેજ ઘીમાં ગોળને ગરમ કરવા મૂકી અને એનો આપણે પાયો લેવાનો છે. પાયો નથી લેવાનો પણ ગોળ એકદમ ઓગળી જાય, થોડોક બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે રાખવાનું છે. હવે ચાસણી તમે જોઈ શકો છો 1 તારની કરવાની છે, હજી નથી થઈ તો એને હજી થોડીવાર 1 થી 2 મિનિટ રહેવા દઈએ. ત્યાં સુધી આપણે જે વાસણમાં ઢાળવાનું છે એને ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે આપણે ફરીથી ચાસણીને ચેક કરશું. તો ચાસણીનો 1 તાર લાવવો ખૂબ જરૂરી છે કેમ કે આપણે એની અંદર દૂધ નાખ્યું છે ને, તો દૂધને લીધે થોડું વધારે સોફ્ટ થઈ જશે. તો આવી રીતે પાક્કો 1 તાર બને, 1 થી 1.5 તાર સુધી ચાસણી તમે લાવશો ને તો પણ જાદરિયું તમારું એકદમ પરફેક્ટ બનશે. હવે જાદરિયાને 5 મિનિટ થઈ ગઈ છે. લોટને શેકાતા મેં ગેસ બંધ કરી દીધો હતો અને પછી આપણે આમાં ચાસણી એડ કરી બધું મિક્સ કરી. જો તમે ઈચ્છો તો 1 મિનિટ માટે ગેસ ચાલુ પણ કરી શકો છો અને ન કરો, મેં નથી કર્યો, તો પણ એમનામ તમે બધું મિક્સ કરી અને એને ઢાળી શકો છો. બનાવવામાં ખૂબ જ આસાન એવા જાદરિયાની રેસીપી તમને કેવી લાગી? જો ગમી હોય ને તો કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો મારી મહેનત માટે. આ બધું જ આપણે ગ્રીસ કરેલા પેનમાં નાખી અને પછી આવી રીતે એને ચમચાથી પ્રેસ કરી અને ફેલાવી દેવાનું છે. તમે કોઈ પણ થાળીમાં કે કોઈ પણ ડીશમાં આવી રીતે ફેલાવી શકો છો. હવે એને ઘીવાળી લગાવીને પાછળ વાટકીથી થોડું પ્રેસ કરી દેશું ને એટલે એકદમ સ્મૂથ ઉપરથી ટેક્સચર છે એનું થઈ જશે.
અને હજી ગરમ ગરમ છે ત્યાં આપણે એને છરીથી કટ લગાવી દેવાના છે. અને પછી આને તમે 1 થી 2 કલાક માટે રહેવા દેશો ને એટલે પરફેક્ટ એના પીસ પડીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો એનો એકદમ મહેંદી લીલો કલર આવ્યો છે જે જાદરિયા માટે પરફેક્ટ છે. તમે ગોળથી બનાવશો ને તો આટલો સરસ કલર નહીં આવે. જો તમે પ્રસાદ માટે કે કાંઈ પણ બનાવવા માંગતા હો તો આવી રીતે સાકરમાં બનાવશો ને તો એનો કલર બહુ જ સરસ. તો કૃષ્ણ ભગવાનને આ જાદરિયું બહુ પ્રિય છે. તમે એને પ્રસાદમાં પણ ધરાવી શકો છો. તો આ 1 કલાક પછી મેં પીસીસ કર્યા છે તો એકદમ સોફ્ટ બન્યું છે. આને ગરમ ગરમ ખાશો ને તો બહુ વધારે ટેસ્ટી લાગશે. તો તમારી કાંઈ પણ ક્વેરીઝ હોય મને કોમેન્ટમાં પૂછી શકો છો. અત્યાર સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી. થેન્ક યુ ફોર વોચિંગ.